હવે આપણે જ્યોતિવાડા ઠાકોર સાહેબના મહામંત્રી રાજજીસિંહ ઠાકોર થોડું પ્રવચન આપશે. વિરોલ ગામ સમિતિ તરફથી આ સરસ મજાનું આયોજન કર્યું. આપણા સમાજમાં બંધારણનું પાલન થાય એ માટે આયોજન કર્યું. એક સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર. અને આપણે પણ સૌ સાથે મળી અને આ બંધારણને આપણું સમર્થન જાહેર કરીએ એવી અપેક્ષા સાથે જય માતાજી, જય ભવાની. અને એ કંઠીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે છોકરો ખૂબ ભણાવો અને ભણાવશો તો આપણે આ કોઈની મદદ કરવી પડશે નહીં. એટલે ખૂબ ભણાવો અને આગળ વધો. બોલો ઠાકોર સમાજની જય. ઠાકોર સમાજની જય અને વિરોલ કોમની જય. અહીંયા વિરલ મુકામે નવગામ પરગના ભેગું થયું અને વિરોલ ગામ ભોજનોને સરસ મજાનું આયોજન કર્યું. એ બદલ અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા મંચ ઉપસ્થિત સીકે સાહેબ, કેવળજી સાહેબ, પોપટજી વાલેર, પુરાજી કુંભાર, રમેશજી, અહીંયા આપણી સમાજની બહેનો વધારેલી છે. ભેરુજી ઠાકોર ચીટીવાડા, ભીખાજી, વાઘજીજી ઠાકોર લાકડાસર. તો આપણે બંધારણનું લિસ્ટ આવી ગયું, બંધારણ બની ગયું, પણ બંધારણનું પાલન આપણે કરવાનું છે. કોને કરવાનું છે? આપણાથી શરૂઆત કરવી પડશે બંધારણ માટે. અને જ્ઞાનીબેન ને માનનીય શ્રી અલ્પેશજી સાહેબનું બંધારણ કરવાનું કારણ શું છે? બંધારણ કારણ એક જ છે કે આપણી સમાજની અંદર શિક્ષણ ઓછું છે, એના માટે બંધારણ કરવામાં આવ્યું છે. ઠાકોરો બેઠા, આટલી મારી માતાઓ બહેનો બેઠીને આ સોનલબેન તરીકે જે બોલાવતી હોય તો પેલા પટેલાને ઓગળો નથી. જો તમારે બધે થોડો અવાજ દવા, થોડો કરંટ રાખો. ઠાકોરો છો, ઠાકોરો જો કરંટ ના હોય ને તો પછી વાત પટ્ટી. ચામુંડા માતાની જય, સદારામ બાપુની જય, ઠાકોર સમાજની જય. ઠાકોર સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. માનનીય શ્રી મંચ પર બિરાજમાન મહાનુભવો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો તેમજ સોશિયલ મીડિયાના મારા યુવા મિત્રો, સૌને હું મારા નમ્ર નમસ્કાર. આજે મારા સંગઠિત સમાજને જોતા એક લાઈન યાદ આવે છે, જો એકતા की राह पर चलता है भाई समाज इतिहास में चमकता है, जब उठता है संगठित ठाकोर समाज हिल जाता है जुल्म का हर ताज. હું વાલેર ગામની ચેનજીજીની દીકરી છું. મારું નામ સોનલબેન છે. આજે હું અહીં ઠાકોર સમાજના શિક્ષણનું મહત્વ અને તેની દિશા સ્પષ્ટ પર મારા વિચારો રજૂ કરવા આવી છું. ઠાકોર સમાજ એક ગૌરવસભર ઇતિહાસ ધરાવતો સમાજ છે. મહેનત અને સ્વાભિમાન આપણા સમાજની ઓળખ છે. પરંતુ બદલાતા સમય સાથે સમાજને આગળ વધારવો હોય તો શિક્ષણ એ શક્તિશાળી સાધન છે. શિક્ષણ માણસને માત્ર નોકરી નથી આપતું, પરંતુ તેને વિચારવાની દિશા, આત્મવિશ્વાસ અને સમાજમાં સન્માનપૂર્વક જીવવાની તાકાત આપે છે. કોઈ પણ સમાજનો સાચો વિકાસ શિક્ષણ વગર શક્ય જ નથી. આપણા ઠાકોર સમાજ માટે પણ એટલી જ સચોટ છે. આજના યુગમાં જો આગળ વધવું હોય તો શિક્ષણને સર્વોચ્ચ સ્થાન આપવું જ પડશે. તે માટે આજે હું છોકરીઓના શિક્ષણ મહત્વ કહેવાય છે કે દીકરી શિક્ષિત થાય એટલે આખું કુટુંબ શિક્ષિત થાય. દીકરી માત્ર પરિવાર નથી, દીકરી પરંતુ ભવિષ્યની માતા, શિક્ષિકા અને સમાજની દિશા બતાવનાર શક્તિ છે. તેથી તેનું શિક્ષણ અત્યંત જરૂરી છે. શિક્ષણ એ ભિક્ષા નથી, શિક્ષણ એ આપણો અધિકાર છે. એકતા
સરસ ખૂબ સોનલબેન ને બેનની બધાને મગજમાં વાત યુદ્ધ ટેકો તાલી ડોબા ટેકો તાલી 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 સવારના કરંટ નથી આ બેનને હજી કરંટ નથી આટલો સરસ બેનનું આખું રહ્યું એમ સમાજ માટે ભરાઈ ગયું છે આંસુથી તો તમને એટલી તમારામાં તાકાત નથી તાળી ટેકવાની ફેર ટેકો તાલી હલો આજે ચામુંડા માના ધામની અંદર મારા 9 પરગણા ભેગા થયા એ બદલ બોલો ચામુંડા માત કી જય. આવા ખાધું છે ને બોલો સદારામ બાપુ કી જય. પહેલા મંચ ઉપર બિરાજમાન સન્માનીય વડીલો, ભાઈઓ, બહેનો, સોશિયલ મીડિયાના મારા મિત્રો, નમસ્કાર. આજે ઠાકોર સમાજનું એક બંધારણ થઈ જવા જઈ રહ્યું છે એ બદલ એક દિવસ 4/1/2026 ઓગળ ધામની અંદર આ બંધારણ ઓગળ બાપીના પવન ધરા ઉપર થયેલ છે. 3 જિલ્લા અને 27 તાલુકા એ બંધારણનો આપણે બધાને અમલ કરવો છે ને. કરો ઊંચા હાથ. આ બંધારણની અંદર આપણે બધા એમ કહીએ છીએ કે 9 ગામ, 10 ગામ, 11 ગામ આ બધી પ્રથા મૂકી દો. 42 ગામ ઠાકોર સમાજ અને ઠાકોર સેના, આ આપણે બધાને 42 ગામને એક થવું પડશે. આપણી ગામ કમિટી માટે આપણે બધા ભેગા થયા છે. ગામો ગામ 11 જણની કમિટી બને અને મારી ઠાકોર સેના તમારી આગળ ગભો ગભો મેળવીને રહેશે. મિત્રો, આપણી સમાજનું કોઈ પણ બંધારણ તોડે, કોઈ સમાજનું આગા પાછું કરે, એક ગામમાંથી 11 જણાને નક્કી કરવાનું છે. એક ગામનો મારા જેવો ભાઈ હોય, ખૂંખાર કદાચ ના માનતો હોય તો 9 ગામ ભેગા થાય. 9 ગામનું કદાચ બંધારણ ભાઈ ના માનતો હોય તો 42 ગામને ભેગો થઈ જે ગુનો કરે તેને ઘરે જઈને વેચવાનું છે. અને એ ભાઈ ગુનો કરે એટલે ખાટલાની વ્યવસ્થા કરીને અમને બધાને બેહારવા પડશે. એનો જવાબ લીધા સિવાય કોઈ ઊભા ન થાય. 1 દિવસ થાય કે 2 દિવસ થાય, આપણે ભૂખામ તો ટેવાયેલા જ છે. ઠાકોર કદી ભૂખો રહેતો જ નથી. જંગલમાં વાઘ કભી ઘાસ ખાતા નહીં है, समझो મિત્રો. મારી બહેનને મારે 2 પ્રશ્ન કહેવા છે. ઋષિ ના બોલો. ગુટકા એટલે બહેનને મારે કહેવાનું હોય કે હેતુ છે હવારમાં ગાય ધોઈ અને બંડી તૈયાર કરી અને મારા ભાઈઓને કહેવામાં આવે કે એ લે આ દૂધ ભરાઈ આવડે રે, પણ કે મારી વાત સાંભળો ને કે પેલું કોક લઈને આવજો. મારો ભાઈ શું કહે છે કે હું કાલે કોમે ગયો તો 500 રૂપિયા લાયા હતા, પણ મારા 4 મિત્રો એવા મને અને મને એવો ચડાયો એવો વખોડ્યો તે મારા બુશર્ટના બટન 4 તૂટી ગયા. એટલે 500 રૂપિયા એ મેં પૂરા કરી નાખ્યા. એટલે ગુટકા લાવવાના પૈસા મારી પાસે નથી. એટલે
બેને શું કહ્યું કે ઓભળો એ આ 500 ની નોટ લઈ જાઓ, તારે ને મારે 50-50. અરે બેનો તમે જ બગાડો છો, તમે કેમ પૈસા આપો છો? ઈ સોજી મજૂરી કરીને આવે એટલે પહેલા જ મોજો અંબાડી લેવાનો કે કેટલી મજૂરી લાવી છે. અને જોપે હોય ને આખો ના કરે. શેનું શાક બનાવ્યું છે, શું બનાવ્યું છે, બૈરું શું કહે છે મિત્રો જુઓ. અરે કોઈ દાડો શાકભાજીની દુકાન પાડી છે, જોપે આખો ના કરો છો? શું શેનું રાધું? ઈ તો બીજી બોલી પણ મારાથી બોલાય એવું નથી. એટલે મારી બેનને ગુટકો ખાવાની પ્રતિબંધ છે. મારી બેનો ગુટકો ખાય એટલે શું થાય? એમની આશા ત્યારે થાય જ્યારે ભાઈને સારા દિવસ હોય, 9 મહિના હોય અને દવાખાને જાય ત્યારે બેનને અહેસાસ થાય, ડોક્ટર કહે બેન ડિલિવરી કરવી છે પણ ખૂન નથી. ખૂન નથી. તમે ગુટકા ખાઈ ગયા છો, તમે વ્યસન કર્યું છે, અને પછી ડોક્ટર શું કહે? તમારા બચ્ચાને બને 10-20 પેટીમાં રાખવું પડશે. શેના કારણે? ગુટકાના કારણે. પછી ખૂન જોવાને કોણ આપે તાત્કાલિક? એક મોબાઈલમાં મેસેજ છોડ્યો એટલે મારા ઠાકોરની સમાજના, મારા ઠાકોર સેનાના એક મેસેજ છોડ્યો, 50 મેસેજ હોમાં આવે કે કઈ બેનને ફોન જોઈએ છે, 10 બાટલા જોવા હોય તો ઠાકોર સેનાને આપવાની તાકાત છે. અને પછી ડોક્ટરે આપણી બેનનો જીવ બચાવે એટલે ખરેખર ડોક્ટરને પણ ધન્યવાદ આપવો જોઈએ. આપણા ભાઈઓને ઘરે ઘરે ખોસી આવે, તાવ આવે, પણ ગુટકા ખાઈ અને મારી ફેફડા બગડી ગયો હોય, ડોક્ટર ભાઈ જાન અલા કાકા શું કરો છો? કાકા હું તો ખેતી કરું છું. કોઈ ખાવ છો? ના ના ના, હું તો કોઈ ખાતો નથી, છોનો રાખો. અરે મારા ફેફડા બગડી ગયા છે, તમારે દવા કરવી પડશે, બીડી બંધ કરવી પડશે. સાહેબ મેં તો મારા બાપે બીડી નથી પાડી. ડોક્ટર ડગે હાચું ન બોલે. દવા લઈને ઘરે આવે અને દવા ક્યાં જાય? ઊંચી નળી ઉપર ઘાલ દે, દવા ના લે. પેટ હોણાઈ જાય, હોજા આવી જાય, ખાય ગુટકો, એને મરે છૂટકો. ભાઈઓ, ક્ષત્રિય એજ્યુકેશન ટ્રસ્ટ ધાનેરા મને પ્રમુખની જવાબદારી તમે બધાને આપી છે, પણ હું પ્રમુખ નથી, તમારો એક સેવક છું. સેવક બનીને તમારી સાથે ઉભો છો. આ ટ્રસ્ટને 42 ગામ ભેગા થઈ આ ટ્રસ્ટને મજબૂત કરો. આપણા છોકરાઓ ભણતા થાય, એક લાઇબ્રેરી હોવી જોઈએ. આપણો છોકરો તૈયાર ક્યાં કરો? ભણાવો તો ક્યાં ભણાવો? એટલે ખરેખર એક લાઇબ્રેરી પણ હોવી જોઈએ, એ મને દુઃખ છે. ભાઈઓ, આપણા છોકરાની બહેનો કેટલી જણ ખબર રાખે? હું તો હાથ કરજો. આ ભણવા બેનો ત્યારે કેટલી બહેનો ખબર રાખે છે? છોકરો સવારમાં ભણવાની ટાઈમ થાય એટલે એને નવરાવવું જોઈએ, એને સવાર છે દફતર પકડાવવું જોઈએ, જોબા ઉધી મૂકવા જવું પડે, અને સ્કૂલે જઈ અને હોજે પરત આવે ત્યારે જવાબદારી બાપની આવે છે. છોકરે પાટીમાં શું લખ્યું છે એ તમારી ભાળવાની ફરજ છે. પણ હવે તો મારા ભાઈઓ હોજમાં આવતો હોય, હાથ વાળીને હાકુટા કરતો ઝઘડા આવતો હોય, એને કોઈ બુદ્ધિ શું કરે છે? અરે સાહેબે મને ટ્યુશન આપ્યું છે, હું લખું છું. અરે બંધ કર, જા બીડી લ્યો. એટલે ભાઈ આ કેટલા દાડા ચાલશે? છોકરો એટલું હોશિયાર, બીડી લેવા મળે ને એટલે ઊંધી ગડી કરી એક બીડી ખેંચી લે. એટલે એના બાપને ખબર પડે નહીં. ઈ છોકરો ઘર ચડી જાય, બીડી ગટગટાટ કરે. એટલે તમે શીખડાવો છો. એટલે છોકરો ભણતું હોય, લેસન લખતું હોય, કોઈ પણ એના છોકરાને કોઈ ન કહે એવી એક સજારામ બાપુની જય બોલો. બોલો સજારામ બાપુ કી જય.
એક ડોશીમાં હતા. ડોશીમાં એમના આદમી મર્યા 2-3 વર્ષ થઈ ગયા. એટલે હું હરાજ જારવા જાય. એટલે ઘરમાં હોશિયાર બહુ હતી કે કાયમ 2-3 દાડે જઈ જઈ ગયા સાસુ. અને મારા ઘરમાં નુકસાન આવે છે. રોટલી બેન કરીને જઈ જઈ ગયા. એક દિવસ ડોશીમાં આયા કે મમ્મી તમે ક્યાં જાઓ છો? અરે કે તારા સસરાને મર્યાને 3 વર્ષ થયા એટલે હરાજ જારવા જાઉં છું. એટલે એક દિવસ ફેર બહુએ પૂછ્યું કે માં તમે હરાજ જારવા જાઓ છો ત્યાં મારા સાસરા કયા રૂપમાં આવે છે? એટલે સાસુ પૂછ્યું કે બેટા તારો સાસરો કાગડો બની આવે છે. તો બહુ હોશિયારની ફેર માને પૂછ્યું કે ભાઈ મારા સાસરો કાગડો બની આવે છે એ તો ખરું, પણ આ કાગડા તો ઘણા આવે મારા સાસરો કયા છે એ તો મને બતાવો. એટલે સાસુએ પૂછ્યું કે બેટા આ 200 કાગડા ભોય બેઠા આ ઊંચા લેબડા ડાલે બેઠા એ તારે સાસરો છે. એટલે વહુએ પૂછ્યું કે મમ્મી કે બધા કાગડા ભોય બેઠા છે અને મારા હારો એકલા ને ડાળ ઉપર કેમ બેઠા છે? કે બેટા તારા સાસરો જીવતા હતા ને ત્યારે કોઈના ભેળા નતા બેહતા અને ભાઈઓમાંથી ઈર્ષા નતા કાઢતા. આ કાગડો થયા ને તોય કે જઈ અલગ બેઠા છે. એટલે તમને કહું છું કે ભાઈઓની ઈર્ષા ન કરતા, ભાઈઓને ખભો મેળવી રહેજો તો કાગડાનો વારો ન આવે. કાગડો બનવું પડશે. અમારી સમાજ મંડળ આ બંકાએ ઇસ્કોન માટે શિક્ષણ માટે જમીન રાખી છે. સવારમાં 7 વાગે એનું ભૂમિપૂજન છે. ઈ તમારી ચિંતા કરે તો તમે છોકરાની ચિંતા નથી કરતા. ઈ સ્કૂલ ઈ સંકુલ પડશે ગાંધીનગરમાં તો કેનું છે કે ઠાકોર સમાજનું છે. ત્યાં છોકરો ભણતા થશે. મિત્રો આપણે બધા એકતા કરી અને 26 તારીખે બધાના મોબાઈલ ચાર્જિંગમાં રાખજો, મોબાઈલ વગે રાખજો. અને કોઈ ભાઈઓ હોય એના ભાઈ મોબાઈલ ન હોય તો જી લઈ જાય એને મોબાઈલ લખી અને ગોજા ગાલી નાખજો. કે ગોતવા કાઠો પડી જશે. અલ્પેશભાઈ ઠાકોર, अल्पेश ठाकुर है तो गुजरात में सेना है. अल्पेश भाई बिना बनासकांठा में अल्पेश भाई है हमारी सेना है. बनासकांठा में ज्ञानीबेन संसद है તમારો ઠાકોર સમાજ છે. મિત્રો આપણે કોઈની ઈર્ખામ ન પડીએ અને કભો મિલાવીને આપણે બધાને આગળ વધવું પડશે. આ મારી ધોળી તલીને તમને કભે ઉભા રહેવા માટે કદ ઉભા રહે મારી સેના રાત દિવસ કામ કરશે. આપણે ઘણા બધા કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરવા પડશે. બધા એમ કે છે કે ગામડા સમિતિ કમિટી કેમ બનાવે છે? ભાઈ અલ્પેશભાઈ ને દાદરા તાલુકામાં ચૂંટણી લડવા નથી આવવાનું. બનાસકાંઠામાં સંસદ થવા અલ્પેશભાઈ ને નથી આવવાનું. અલ્પેશભાઈ ગાંધીનગરમાં ચૂંટણી લડે છે અને 3 લાખ વોટથી જીતે છે. અલ્પેશભાઈ પ્રમુખ શ્રી 15,000 ગામડાની ચિંતા કરે છે. તમે એક ગામની કરો છો? 15,000 ગામની ચિંતા કરે છે હાલની તારીખમાં. તો તમને થોડી ચિંતા થવી જોઈએ કે આપણે બધા એક થઈ અને એક જગ્યાએ છોડી જાઓ તો તમારી કોઈ પ્રગતિ થશે.
અને મારું કોઈ ઊંધું ના વિચારે. હું પણ કોઈ રાજકારણ કરવા નથી આવ્યો. હું મારી સમાજને સંગઠન બનાવવા માટે આવ્યો છું અને મારી સમાજને આગળ વધે એના માટે આવ્યો છું. બાકી અશોકજી બધા જમાડ્યા ને જમી બેઠા છે ને હવે તો હાથ ઊંચો કરજો ના જમ્યા તો હાથ ઊંચો મત કરજો જમ્યા હોય કે ભૂખ્યા હોય કે તરસ્યા હોય કે ઉઘાડા હોય કે તડકે બેઠા હોય ઠાકોરમાં કરંટ હોવો જોઈએ. આપણે ક્ષત્રિય કુળના છીએ. બોલો શ્રી સદારામ બાબાજી જય. બોલો શ્રી ચામુંડા માત કી જય. બોલો શ્રી સતી માત કી જય. આજે વિરોલ ગામે તારીખ 4/1/2026 ના બંધારણ નવગામના પ્રજ્ઞાના આગેવાનો યુવાનો એનું પાલન કરવા માટે વિરોલ ગામે જ્યારે ભેગા થયા હોય ત્યારે પણ જે અહીંયા વિરોલ ગામના જિલ્લાના તાલુકાના ગ્રામ સમિતિના દરેક ગામમાંથી નવે પડગામથી અને નવા ગામના તમારા પડગામથી વધારેલા એ બદલ હું જિલ્લા વતીથી હૃદયથી સ્વાગત કરું છું. ત્યાં સોનલબેને સરસ વાત કરી. હવે જયારે દીકરી આપણે ભાષણ આપતી હોય ત્યારે આ માતાઓ આગેવાનો યુવાનો બહેનોને મગજ લેવામાં થોડુંક લેવું પડે. આખી જિંદગી આપણે બેઠકમાં હસવામાં અને વાતોમાં આખી જિંદગી કાઢી. હવે આ યુગ ટેકનિકલ છે એટલે આના પ્રમાણે આપણે પણ પ્રગતિ કરવી જોઈએ. તમારા પ્રજ્ઞાના અહીંયા ખિમત ગામના આગેવાનો પંચ એમને પંચ કહેવાય. વાછડાલના અહીંયા જે નામ જાહેર કર્યું પંચ કહેવાય. કિંમત વાછડાલ ફોગડ વિરોધ છીંડીવાળા સિલાસણા જે અહીંયા બંધારણનું પાલન કરવાનું છે એના માટે પંચના નામ જાહેર કરું છું. ધ્યાનથી રાખજો, તો સાંભળજો. દયાજી હીરાજી લાગણા સાહેબ, આપણા ભાષણમાં હજી કૂતરોનો વાદ નીકળતો નથી એટલે આપણે આ વાદ કાઢવો પડશે. વીરાજી માતાજી, દેવજીજી રવાજી, શંકરજી જીવરાજજી, વાઘાજી ભીખાજી, વિનોદજી પ્રતાપજી, પોપટજી અમીરજી, દિનેશજી હરિજી, અર્ચનજી રમાજી, મપ્પાજી માધાજી, હરજીજી હરિજી, ઠાકોરોજી થોડા ભણેલા ઓછા એટલે અક્ષર જ ઓછા હતા પહેલ પ્રથમ હતો. ફોગડ ગામના પંચ મપ્પાજી વીરાજી, જયંતિજી સેધાજી, જયંતિજી હજુરજી, ભેમાજી દોલાજી, ભવનજી બેચરાજી, ગેમરાજી ઈશ્વરજી, પોપટભાઈ વિસાજી, કાળાભાઈ પારખાજી, સુરેશભાઈ હજુરજી, જયંતિભાઈ ને સુરેશભાઈ બે પંચાયત ના તમે હા તો તમે એક ઘરમાંથી બે પંચ નાઈ શકો સાહેબ. થોડું ધ્યાનમાં રાખજો. લખવા વાળી સાહેબ ભૂલ. આપણી ઠાકોર સેનાની ટીમની કમિટી નથી, આ બંધારણના પંચ એમની કમિટી છે. લવજીજી ઓખાજી, બાજુભાઈ સુરતાજી, બુરાલ ગામના પાંચ જોધાજી ગગાજી, હીરાજી કોનાજી, ચંદુજી તારસીજી બુરાલ. બુરાલમાં આપણા કેટલા ઠાકોરની વસ્તી છે? 25 ઘર. એટલે પાંચ 3 જણા થયા છે. જોધાજી ગગાજી, હીરાજી કોનાજી અને ચંદુજી તારસીજી. મારો કહેવાનો મતલબ કે જે 3 વ્યક્તિ આવે પાછળ 5 જણા રહી ગયા તો અમને ખબર નથી. ઉમર ગામના પાંચ બાજુજી રત્નાજી, બીજોજી ધર્માજી,
જગસીજી ખેતાજી, જોધાજી ચતરાજી, મગાજી માધાજી, અચનજી મગનજી, દલપતજી રણછોડજી, તખાજી છગનજી, ઈશ્વરજી કાળાજી, કેસાજી સેધાજી, અલ્પેશભાઈ અર્જણજી, ખીમત ગામના પંચ વીરચંદજી ગોકળાજી, રમેશજી મગનજી, રેવાજી હીરાજી, નાગજીજી વિરપણજી, કરમસિંહજી વિરાજી, સૌસીજી રવતાજી, ભરતભાઈ ગણપતજી ઠાકોર, ભરતભાઈ ગંભણજી, અમિતજી રૂપસીજી, નીલાજી લાખાજી, રમેશજી મણાજી, વર્ષેકભાઈ, હિંમત ગામના જોરાજી રઘનાથજી, પરથીજી મફાજી, કરસનજી કળોજી, બળવંતજી માધાજી, બળવંતજી બાજુજી, બળવંતજી રણછોડજી, મથુરભાઈ અર્જણજી, દેવાજી નાથાજી, શાંતિજી નવાજી, સેવંતીજી અજુજી, પ્રકાશજી મફાજી, 11 to 22 આગેવાનો પંચ થઈ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તાલુકા હોદ્દેદાર ભાઈ મહેરુજી, ભીખાજી ઉપપ્રમુખ અશોકભાઈ વિરોલ, કુંડોજી પધારેલા પણ તાલુકામાંથી પ્રમુખ શ્રી ભુરાજી, વાલે શ્રી પોપટજી, અહીંયા નામ લેવા જઈએ તો 80 હોદ્દેદાર ખાલી આપણા તાલુકાના, કેટલા 80 કેટીએસ પરિવાર તાલુકાની જવાબદારી વાળા 80 હોદ્દેદાર છે આપણા ધોધેરા તાલુકામાં. સાહેબ ના પાડે કે હવે તો કેવળજી શાંતિ રાખો સાહેબ, સંગઠન જીવતું રાખો, મજબૂત કરવું છે તો હોદ્દેદાર 100 જોઈશે. હવે વાત કરીએ બંધારણની. તારીખ 2026 રવિવાર, ઓગણનાથ ધામ, દિયોદર તાલુકો, 3 જિલ્લા, 27 તાલુકાના બંધારણમાં જે આપણા આગેવાનો, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, ભાઈ શાંતિ રાખજો, ફોનમાં 5 મિનિટ પછી વાત કરો, પણ મને શાંતિથી અભળ દો એટલી 2 હાથ જોડી વિનંતી કરું. એમાં જે આપણા રાજકીય આગેવાનો હોય, સમાજના હોય, દરેક તાલુકાના કેસાજી હોય, ગેનીબેન હોય, અલ્પેશજી હોય, ઘણા બધા સંસદ 2-3 સંસદ હતા અને જે બંધારણ નક્કી કરવામાં એમની હાજરીમાં પેલા મુદ્દાઓનું ઘડતર કરવામાં આવ્યું, પછી જાહેર સંમેલન બોલાવવામાં આવ્યું છે. અહીંયાથી આપણા ધાનેરા તાલુકામાંથી કયા કયા ગામમાંથી કેટલી સંખ્યા કીધી, જે જ્યાં હોય હાથ ઊંચો કરજો, બાકી કરતા નહીં. દિયોદર ઓગણનાથ ધામ તારીખ 4/1/2026 ના રોજ કેટલા લડા ગયા હતા? એ વધી ગયા હોય તમારા નવે ગામમાંથી, 9 ગામમાંથી ઓગણનાથ ધામ 4 તારીખે કેટલા ગયા હતા? 15 થી 20 જણા છે. ફક્ત કેટલા છે? 15 થી 20 જણા છે. 15 થી 20 જણા છે. હવે તમે ચૂલા દીઠ આ બંધારણની માહિતી આપી આલી હોય તો હા, ના લી હોય તો ના. કોઈ બોલતા નથી આલી, જગ્યા એમને ખબર છે. વાત સાચી તો ટેકો તાલી, સાચી વાત હોય તો એના માટે શાંતિ રાખજો. એના માટે એક ચૂલા દીઠ, એક ગામ દીઠ સમાચાર પહોંચે ને બંધારણનું પાલન થાય, એના માટે આપણા ઠાકોર સેનાના યુવાનો, ઠાકોર સેનાના હોદ્દેદારો 6 તારીખથી વાત બધે નક્કી કરી અને ચૂલા દીઠ તારીખ 26/1/2026 નું આમંત્રણ. પહેલાથી મેં કીધું મહેરબાની કરી તમારા આગળ હાથ જોડું, પાસે ચર્ચા કરો. જે બંધારણનું પાલન થાય, એક વ્યક્તિ સુધી સમાજે આપણે 26 તારીખ જન્મ આપણે ગાંધીનગર જે સાહેબનું આમંત્રણ છે, એને આમંત્રણને માન આપીને વધુ સંખ્યામાં જવાનું છે. એના માટે 6 તારીખ 6/1/2026 શિલાસણા અને છંડીવાડાથી અમે ચાલુ કરેલ. એના ભાગરૂપે દિયોદરથી પત્રિકા અમને નથી મળેલ, આવી એક જ કોપી મળેલ.
સીકે સાહેબે અને માસ્ટર ચંડીવાડા ભાઈ ભુરાજી જે પત્રિકા છપાવી એ દરેક આગેવાનોને અને દરેક ગામ 9 ગામ છે આપણા એમના ચૂલાની જવાબદારી ઘરે ઘરે આપવાની આવશે. એના દાતા સીકે સાહેબ વાઘેલા, રોડ માસ્ટર અને ભુરાજી પત્રિકાના દાતા છીએ. સમાજના આગેવાનો 16 મુદ્દા બનાવ્યા. સગાઈ પુરુષ અને મહિલા ધ્યાનથી સાંભળજો. એક વ્યક્તિને જવાનું, તેનાથી વધારે વ્યક્તિઓને સગાઈમાં જવાનું નહીં. સગાઈમાં પોતાના કુટુંબના સગા સિવાય બીજાને આમંત્રણ આપવાનું નહીં. આમંત્રણ આપવાનું નહીં, પણ આમંત્રણ તો તમે વિરોલમાં 50 કરી દે. 50 કરી દે એટલે ભાઈ ઋષિ બળશો કે ભાઈ પેલા નહીં આપણે બોલાવે, હવે આપણને ન કીધું એટલે આપણે પોતાને વિચારી સમજી લેવાનું. એમાં રી કે ટણો રાખવાનો ને ઠાકોર વાળી કરવાની નહીં. સમજ્યા? આપણે હમેથી કહો ભાઈ તમારા કુટુંબના અને તમારું તનનું સગું. હવે હકાઈમાં આપણે કેટલા દાદા, કેટલા માણસો દાદા? 100 જણા. વગર હગું હોય કે એક ઘરમાંથી 5 જણા. અને ઘરથી જયારે ટાઈમસર જવાનું તો બપોર પછી જવાનું. પેલા રોટલા ફરી ફૂકા કટકા થઈ ને આપણે જવાનું. એટલે પણ ઓછી સંખ્યામાં હો તો તમે ટાઈમસર હોમે પહોંચી જાય. એટલે જે મેં આગળ મુદ્દો વાંચ્યો એનું ધ્યાન રાખજો. સમાજના તમામ પ્રકારના પ્રસંગો ઉઢોમણા પ્રથા બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર 1 રૂપિયો અને 1 જોડી કપડા લઈ જવા. જે તાલુકામાં સગાઈ કર્યા પછી ફેટો બધાવા પ્રથા જવાની બંધ કરવામાં આવે છે. હગાઈ તો કરીને આયા 100 જણા, બરાબર ને? ફરે શું થાય? ફેટો બધાવા. એ પાછા કેટલા જણા થઈ? 150 જણા. પેલો ઘેવાઈ ફોન કર્યો તો આપણે 150 એટલે 2 ના આખા બાલ થઈ ગઈ માથા થઈ ને. વાત સાચી ખોટી તો ટેકો તાલી થોડો દૂર રાખો. ઢીલા ઢીલા મત દેવો. મારી માતાઓ બહેનો તો તાલી દૂર રાખો. તમે તો અગમાં નથી જતા. તમે આ બેઠા હતા આદમી તો અગમાં બિલકુલ નથી જતા. આ રોઈશે આ કરવું પડશે, આ ઉઢામણું લેવું પડશે. આ ભૂલ તમારા છે એટલે તમારે હવે બંધારણનું પાલન કરવું પડશે. લગ્નની તારીખ નક્કી કરવા માટે વર્ષમાં 2 વાર જ વૈશાખ મહિનાના 15 દિવસ અને મા મહિનાના 15 દિવસ અજવાળિયા અંધારિયામ લગ્ન કરવા નહીં. 15 દિવસ હોય વાલેર જેવું ગોમ હોય એક કે હાથું 50 લગ્ન સાહેબ થાય ને એટલે સંખ્યા ઓટોમેટિક ઓછી થઈ જાય. ખર્ચામાં થોડો ઓછો થાય. 15 દિવસમાં નક્કી કરવાનું રહેશે. 12 માસની આપણે તો વૈશાખ મોરી પહેલાથી બી આપણે સીતા કે અમારે હવે લગ્ન થઈ ગઈ. વૈશાખ હજી બેઠો તો ઢોલ વાળવા મળી આખો ફરાળો ઢોલ વાળે ને. બાજી સમાજના લગ્ન થઈ ગયા આપણા ઢોલ વરાળો આવતો તો વાંચતા હોય કે જે કો હરિયા ઠાકોરને ઢોલ. એટલે આ 15 દિવસમાં નક્કી કરવાનું રહે. 15 દિવસ વૈશાખ 15 દિવસ મા મહિના. ખાસ સંજોગોમાં કોઈ અર્જન્ટ લગ્ન કરવાનું થાય ખાસ એટલે તમે બધાને ખબર હશે ને વિરસન કાકા તો હાથ મોટો કરો કે ખબર છે એમ તો કહો. હા તો અર્જન્ટ લગ્ન કરવાનું થાય તો ખાલી કુટુંબ તનના સગા એના સિવાય કોઈ પણ નહીં. મુદ્દા નંબર 3 લગ્ન લખવાના પ્રસંગ. લગ્ન મૂકવાની પ્રથા અંતર્ગત બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા સાદું કાર્ડ રાખી શકાશે. મોબાઈલથી એક સાદું કાર્ડ હોય તો બાદ એટલે મોબાઈલથી મેસેજ આપી શકાય. સામાજિક પ્રસંગો રાજકીય આગેવાનો હાજરી ન હોય તો કોઈને ઠાકોર વાળો ટણો રાખવો નહીં. સીકે સાહેબને આમંત્રણ આલ્યું, મને આલ્યું, કદાચ સાહેબ ન ભણો વિરસન કાકા તો પછી રી ના કરવાની. તમે રી કરો ચમ ના આયા થાય ને આવું.
આમ તરા હવે કહું છું કે હવે મત કરું, કોઈ અર્જન્ટ કોમ હોય હવે આખા બધે બહાર ફરવાનું હોય અને કદાચ ના આવરાય બોલતા તો નથી, પણ હવે મેં મુદ્દો છે એટલે મારે કેવું પડે, ધ્યાન મુદ્દાનું દોરાવવું પડે. જાતમાં મુદ્દા નંબર 4, જાતમાં લઈ જવાના પ્રસંગ. જાતમાં સંદરૂપ ગાડી લઈ જવી નહીં. સંદરૂપ ગાડી એટલે કેવી બધી ખબર છે? બેનો માતાઓ પેલા બેઠા ખુરશીમાં છે, આ ટણો ખડાવ્યો પડો છે. મા બાપને શું કહીએ? ગાડી વિશે ચી સંદરૂપ હુડી 25 લાખ ની 25 કરોડ ની ગાડી વિશે તો ભાડો કેટલું હોય? મેં પોતે 25,000 ભર્યા હતા. 444 હતી તો મેં 25,000 છોકરો કે ગાડી જોઈ છે એટલે આપણે ગાડી આ શું ના કે ગાડી જોઈ છે, પણ ગાડીથી વરરાથી બેડા ગાડીમાં ઘરથી હેડ્યા પેલો થોડામાંથી બહાર ને કાળો મગ મેહર્યો. સાચી કે વાત ખોટી? તો ટેકો તાલે. હવે એ ગાડી લાવવાની પ્રથા બિલકુલ બંધ કરવામાં આવે છે. હુડી કે પછી કોઈ ગાડી લાવવાની પણ પછી બાર ભરવાના કે હાથી કોઈ દૂધ ગાડી તો નેરવાનું. કોઈ મેં ઉભા બારા વાંચી છે કરે એમ નહીં કે બાય બાય હું 12 મહિને ચડી બાય બાય કહેતો કે ખબર તૂટે. આવો થાય ને. જાનમો 11 થી વધારે વાહન લઈ જવાના નહીં. જાનમો ગાડીઓની લાઈન લગાવી નહીં. જાનમો મહિલાને પુરુષો 100 વ્યક્તિઓએ લઈ જઈ શકાશે. 10 વર્ષનું બાળક પણ ગણે જશે. જાનમો વરઘોડો મોમેરો કે જાનમો ડીજે લઈ જવું નહીં. જાનમો 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે. હવે મોમેરો જ્યારે આપણી દીકરીને કે આપણી બેનને ભરવાનું થાય એટલે શું થાય કે મોમેરો ભરવાના. કેટલા જણા આવે દિશા કાકા? બીજો નહીં ના મોમેરો ભરવા બજારમાં પેલા વેપારી નહીં 50 હું બજારમાં ફરું એટલે 50 ભાલ્યા 50 60 એમાં આપણા 2-5 આદમી અને 50 બૈર દુકાનમાં ભરવાનો. એ 25 ને 2 ફૂટ કે પેલા ખાડલાના ને બોલો ઉઢામણાના બરાબર. એટલે હવાથી વગર ખાધા વગર જવાનું નકર દુકાન હાઉસ ફૂલ થઈ જાય. એટલે ઉઢામણા પ્રથા ઉમેરા બિલકુલ બંધ કરવામાં આવે છે. રોકડથી વ્યવહાર કરવાનો રહેશે. જો સમાચાર મળ્યા કે અહીંયા પાલન ન થયું તો 40 ગામની ટીમ અહીં ઉભી રહેશે બબે એક બે નો જવાબ લેવા માટે. બે બાજુ છે. કઈ બાજુ? એક કોઈ મોમેરજી ને એટલે ઉઠાડવા પડે પણ એ બધું કુવાસીના ઘરનો રૂપિયો ખટે નહીં. આ બીજોલની થોડા બધે જઈ રબારીઓ બીએ બધે એટલે એ વધારે ધ્યાન દે એટલે કુવાસીનો ઘરનો રૂપિયો ખટે આપત નહીં. એ બાજુ ઉઠાડો આપણે કે પાછી કોઈને હાસે દઈ 200 ગણી ઈને બચ્ચીને હડતા એટલે 10,000 નો તો પાછો લઈને આવો. એટલે એ તો બધા ખબર જ એટલે બંધ એ બંધ હમેથી ઉઠાવણો ઉઠવાનો કુવાસીના ઘરનો બિલકુલ બંધ કરવામાં આવે. હવે પેલા ભૈરે છે 50 2 ફૂટ કે બોજે ગોમેરું ભાઈ ભર્યું એટલે શું લેવા હતા બધા બીજું ગોળો કેટલા હજાર નો આવે? 10-12 હજાર નો ગોળા પેલો ડુગર નો દુધારો થાળ વાટલો લોટો આ બધું આવ્યું. હવે તમે મોમેરો તમે ભર્યું છે ગોળો લાયો ગોળો ગઈ લઈ ઘરે પહોંચો કાલે જવાનો છે એટલે ગોળો છે બધો ટ્રેક્ટરે ભોજી કરે 2 ચાળી લાવો 2 ભાગલા લઈને મોળેડું કરો ગોળ ખરો ઠઠડાઈ ભોજો છે થાય ને આવું હોય કાકા. હવે અહીંયાથી ઘરથી મોમેરો લઈને હેડ્યા સામેવાળા ગામમાં ગયા બેનના ઘરે બે ઢોલ હરનાયો ઉંબારનાયો 2 ઠઠડા પણ ભાઈને વધાવા આવે. અહીં વધાવે હમૈયા કરીને બે હાથમાં વધાવડાનો થાળ લે અને સીધો થાળ લઈ જઈને ઢીલા કરે. ક્યાં ઢીલા કરે? ગોળા ને
હવે ભાઈએ મોમેરું કર્યું છે, ખર્ચો ભાઈ કર્યો છે, તો પેલા ઓલા વેપારી ટીલા કરો છો, બજાર વાળા વેપારી ટીલા કરે ભાઈ ને તો કેટલી ભાઈ નો નજર નથી, ગુણા સામે નજર નથી, પછી ટ્રેક્ટર ની ટીલા કરો, પછી ભાઈ નો વારો આવે તીસરા નંબરમાં, એટલે આ બિલકુલ ગોળા પડતા બંધ છે. વાત આજે ખોટી હાજર રૂપિયા કોટાલી. મુદ્દા નંબર 4 સમાવાળા પ્રસંગ એટલે પટ્ટા પ્રસંગ. પટલું બોધવાનું, પટલામાં બુટ્ટી, મંગળસૂત્ર, પગની જાજરી અને સાદી બંગડી પ્લાસ્ટિકની લઈ જવાની રહેશે. એના સિવાય કોઈ પણ અન્ય દાગીના પણ સંજોગોમાં લઈ જવાશે નહીં. લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા બંધ. એન્ટ્રી એટલે આવો મંડપ બધાય ચારે બાજુ. કાકા તમામ બરોબર કોણ કાકા ઘરે લગન નહીં. એક તો પેલા ખર્ચો થયો, પાછી પેલા એન્ટ્રી નો પૂરી બને મંડપ બધાઈ, સ્ટેજ બનાવી, લાડો બેહી અને હગાવાલા આવે, થાળ પડ્યો હોય થાળમાં હળદર લઈને મોઢે સોપડે નાસ્તા નાસ્તા વિશે કાકા તમારે 2 જણા આવવું પડે. આ એન્ટ્રી એન્ટ્રી ને બદલે શું થાય છે, માથે ઓલા માથાના આશા થઈ જાય ખબર પડતી નથી, એટલે એ પ્રથા પણ બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 6 જમણવાર પ્રસંગ. જમણવારમાં એક જ મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી ને રોટલા, પૂરી, છાશ રાખી શકાશે અને બીજી કોઈ પણ આઈટમ રાખી શકાશે નહીં. સાહેબ બધા લાગુ પડે, પણ આગેવાનોને પહેલું થોડું પડશે, બધા 50 વસ્તુ રાખે, કોઈનું પાલન આપે જ નથી કરતા. કારણ કે આપણે સમાજ આપણા માથે પડી છે એવી. સાહેબ સાચી વાત કહું તો મારે ગઈ સાલ આ મુદ્દો ઉઠાવવા, પણ આ 2 જણા કે મને લગ્ન કરવા જો આખા પેલા રે રાજકીય આગેવાન પહેલો ધોનમાં રાખે, આ બેસ્યો કે મને લગ્ન હાજો ખોટો ઝઘડો કરાવશો. મુદ્દા નંબર 8 ઉર્ગત મૂકવાનો પ્રસંગ. માટલો, લોટો, બેડો અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. આપણે દીકરીના લગ્ન થાય ત્યારે માટલો, લોટો, બેડો અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટ ગિફ્ટ એટલે કોઈ હલમન પડે તમને આગેવાનોને કે મારી માતાઓ બહેનો બેઠી હમદન પડે. ભેટ ગિફ્ટ એટલે શું? બેનના દીકરીના લગ્ન તો થયા, આપણે વાટલો લાવ્યો, લોટો લાવ્યો, બેડો લાવ્યો, ફક્ત રસોડા સેટ લાવ્યો. રસોડા સેટમાં શું આવે? ઓકે ભાજા બોલ. લગ્ન થી આપણે વહાણ વાળવા ગયા, બેડો લીધું, લોટો લીધો અને વાટલું લીધું. એના સિવાય તમે શું કહે? રસોડા સેટ હાલ. વેપારી વાટ તો બેઠા છે, અડધો ટોલો રસોડા સેટમાં મિલશે પૂરું. ખબર નહીં પડે 5 વર્ષે અપડાઈ ઉપરથી વસ્તુ નહીં ઉતારો ભેગું મિલશે ફૂક. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, હાથે આગેવાનું છે, ઘરના વ્યક્તિ છે, એમને વધારાની કોઈ વસ્તુ નહીં લેવાય. બંધારણમાં એક ફોટો આવો લેમિનેશન કોપી કરાઈ વરરાજાને હાથમાં લઈ જવાનો, એટલે બંધારણનું પાલન આગળ થાય. બોલો ના પડતા. મુદ્દા નંબર 9 કન્યાને તેડવા જવાનું ઓણું મૂકવા રિવાજ અંતર્ગત બંધ કરવામાં આવે છે. કન્યાને સસરા પક્ષે 2 વ્યક્તિઓને આઈને પિયરમાં મૂકી જવાની રહેશે. મુદ્દા નંબર 10 બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પત્રિકા બોલાવણા પ્રથા બંધ કરવામાં આવે છે. હાવ બંધ નહીં, એક બે વ્યક્તિને જવાનું, પણ આવા મંડપ ભોજન બધા એક કે દાડે ભેગા ના કરતા. દવાખાને 5000 વગાડ્યા હોય અને ઘરે આવે એટલે 20000 પાછો ઓઢો પણ. એટલે ઈ બંધ.
રોકડે રોકડું આલી જવાનું. મુદ્દા નંબર 11, ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મદિવસ, બર્થડે પાર્ટી હોય, જાહેર કાર્યક્રમ કરવા નહીં. જન્મદિવસની ખુશી પેટે જે વ્યક્તિને ખુશી ખૂબ મનાવી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. લાઇબ્રેરી છે, શૈક્ષણિક છે, સંસ્થા છે, એમાં ફાળો લખાઈ તમારી ખુશી ફોટા હાજર અમે વોટ્સએપમાં આખા ગુજરાતમાં ફરતી કરે છે. એથી બધા કેટલી ખુશી કહો. સાચી વાત કે ખોટી? તો ટેકો તાળી. આ પાછળ વાળાને કે માન્ય રાખો કે નથી રાખો, તમારે તાળી આજે પાડતા જ નથી. આ બે અડધી તાળી પાડે ને અડધી પાડે, થોડો કરંટ રાખો. હવે પહોંચ્યા નજીક જ આવ્યા. નંબર 12, સગું કરતી વખતે બંને પક્ષો જોઈ વિચારી દીકરા દીકરીને સામ સામે જોયા પછી સગું નક્કી કરવું. હવે સામ સામે જોયા પછી શું થાય? આપણા સમાજમાં હાટા કરેલા હોય દીકરીને દીકરાનો. એકને રાસ્તી ના આવતી હોય, એકને રાસ્તી આવે તો બેનનું હગું તૂટી જાય, ભાઈનું એમને હોય, ભાઈનું તૂટે બેનનું એમને હોય. એટલે આ ખૂબ વિચારી ધ્યાન રાખીને એકબીજાની ભૂલ હોય તો ભેગું લાવવાના પ્રયત્ન કરવાના. કોઈ જાતના અંદર બંને પક્ષોમાં ભેદભાવ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન પૂરો પ્રયત્ન કરવાનો રહેશે. સમાધાન ન થાય તો એની ભૂલ છે એ નક્કી કરી એના આધારે વ્યવહાર કરવાનો રહેશે. સગાઈ પેટે ₹51,000 આ ઓભળદો મેળવી સિલ્લારા વાળા છે, કોઈ ઉમર વાળા છે, બધા છે. એની ભૂલ હોય એને કન્યા વાળાની છે તો એને દંડ ભરવો પડશે. છોકરા વાળાની છે તો એને દંડ ભરવો. 11 જણાની તમારી એક કમિટી છે, એકલાને કરી ગો, પોતરાને કરી ગો, 11 જણાની સમિતિ ભેગી કરી નક્કી કરી અને પછી નિર્ણય લેવાનો રહેશે. ગામના હોય બહારના નહીં બોલા, પેલા ગામના જે 11ની સમિતિ છે એના આધારે ₹51,000 50% રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં જમા કરાવવાની રહેશે. 25,500 તાલુકામાં, 25,500 પેલા ગરદડી. લગન પ્રસંગે 1 વર્ષ બાદ કોઈ છૂટું થાય તો ₹2 લાખ 50% રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. લગ્ન કર્યા પછી એક બાળક હોય અથવા 2 હોય, ₹3 લાખ એ પૂરેપૂરી રકમ 100% પૂરેપૂરી બેંકમાં એફડી કરીને ડિપોઝિટ એમના જે બાળક દીકરી હોય કે દીકરા હોય એમને નોમે કરવાની રહેશે. રાઈટ? તો ટેકો તાળી. શિવાજી તો ભાઈ પેલા ભાદેર વાળા બધા ઘણા યુવાનો બેઠા, યુવાનો ખબર છે આ ટેકો તાલી ચઈ નો છે, ખબર છે? પેલા સંધુ શું નામ છે પંજાબ? સિંધુ ની ભાષા છે એટલે આપણે બીજા રાજ્યથી થોડી શીખવી પડે. શિવાજી મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં. એને ગામમાંથી કોઈને વિસંગા ફેવરમાં લાવવું નહીં. આખા ગામ નહીં, બરાબર? એકલો ભલે બેઠો લગ્ન કરીને આપણા ગામમાં આવ્યો હોય, કોઈ બીજા ગામની કન્યાને લઈને તો એને સમર્થન જ નહીં કરવાનું. આપણે શું થાય? 99% એના સમર્થન આપી પોચ બધાના ભજા આવું થાય ને. એટલે પહેલા તમારી કોર કમિટી છે, સંકલ્પ સમિતિ ભેગા થઈને એનું નક્કી કરવા, ભાઈ તું આ ભૂલ કરીને આવ્યો છે, આ સમાજમાં ચાલે નહીં. તારે લગ્ન જ કરવા તારી માતા પિતાની સંમતિ હોય તો હેડ સમાજમાં, અને અમે પ્રેમ લગ્ન તમારે રાખવો જ હોય તો હવે સમૂહ લગ્ન ઘણી જગ્યાએ થઈ ગઈ. 10 આબરૂ દાતો હોય તો 10 જો જાહેર કરાવી દો તો આપણી ઇજ્જત બચી જાય. મુદ્દા નંબર 14, સમાજના કોઈ પણ સારા નશા, દારૂ, પ્રસંગો, વ્યસન મુક્તિ વાળી વસ્તુઓ, ગોળી છે, અફેણ છે, બીડી છે, તમામ બંધ કરવામાં આવે છે. લગ્ન, જન્મ, મરણ, પૂર્તિ, સગાઈ કે અન્ય કોઈ પણ પ્રસંગમાં સમાજની લાઇબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછા ₹500 વધારો તમારી જેટલી શક્તિ હોય એટલો ફાળો આપી શકો.
મરણમાં પ્રસંગે ખીચડી કઢીને તેલ અથવા ઘી વાપરી શકાશે, એના સિવાય કોઈ પણ વસ્તુ વાપરી શકાશે નહીં. એવું ફરજિયાત નથી કે ઘી વાપરવું, તેલ વાપરી શકાય. કોઈની કેપેસિટી ન હોય તો તેલ વાપરી શકે. વિઝન કાકા તોય ચાલે, એવું કોઈ નક્કી નહીં. ખીચડી કઢી અને તેલ બે વસ્તુ વાપરી શકે. એવું ફરજિયાત નથી કે વાપરવું. અમુક લઠ્ઠો પકડી બેસી રહે છે કાકા, વાત હોવો આપણા જેવા લખેલો કર પડી એવું ના પણ દાબી તમારે નથી કરાવવાનું. પેલા ગરદડીમાં દે તમારે આ સમજ્યા ફેર થશે કે મેં લસુલો એટલે પેલા બે વસ્તુ વાપરી ગઈ, તેલ ખીચડી ન વાપરી ગઈ. એ મો તમને બંધા દાબી નહીં કહેવાનું. બે વસ્તુ વાપરી ગઈ, હા એ ફ્રોસ્ટ નહીં કરવાનું. ગરદડી કહે મારે હેર તો કરવું ઘરમાં. મારી વાત સાંભળો. હવે ગરદડી શું કે મારે હેર તો કરવું છે. હવે હેર તો કરવું છે. હવે ઘરે તો પાછો હેર તો ઘરે તો સાપરા વાળું છે કે હેર તો કરવું છે. હવે ધીરે એના ડોકરો જીવતા બેઠા હતા ત્યારે તો દારૂ પીવી ધોકે તોડી નાખ્યા અને મર્યા જઈને કે હેર તો કરવું છે. હેર તો કરો તો જીવતા બેઠા ત્યારે હેર તો થાય, મર્યા પછી હેર તો થાય નહીં. મુદ્દા નંબર 16 ખાસ દરેક ગામમાં કુટુંબમાં વય જે વ્યક્તિઓને સમાવેશ થાય છે સંકલન સમિતિમાં બધાનો સમાવેશ થાય. એની જરૂર નક્કલ તાલુકા સમિતિમાં રહે છે. દરેક ગામમાં જે પંચ છે એમને એક કોપી આપવામાં આવશે. ફરજિયાત જેથી કરીને બંધારણ મુદ્દાઓ અમલ કરી શકાય અને સમિતિ સભ્ય 21 થી 31 સુધી રાખી શકાય. સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણ તરફ વધુ બને એ માટે જન સુધી જાગૃત આવે ત્યારે અમારા સૌ આગેવાનોના યુવાનોના આ પ્રયત્ન છે. એટલે હવે સમય પ્રમાણે બધા પાલન કરજો. પોણી નથી ધંધા આપણા ઠાકોર સમાજના યુવાનો રાતા નથી હોત. મીટિંગ છે સમાજની મીટિંગ ને ભરોસે આપણા આગેવાનો જે જાતા હોય એ દઈ બેઠા આપણે કા રોયલ છે નહીં પેલા પીળા પટ્ટા ભાળે પછી ભાળે કેમ કેવળદી નથી કેમ શીખે છે કેમ ભરોદી નથી. આવું થાય ઘણા જણા આવે તે ફોટા ભાવ હોત નહીં અને મેસેજ મળી રહી આપણા યુવાનો હોય ફલોણો આવ્યો તમે એક બે વ્યક્તિ અમારા અંદર હોય. હવે તો પોતના હોય કે કોણ ક્યાં ગોમાંથી કોણાય બધી નોટ લખે બાપુ કાકા તમારા માટે કોઈ બધી નોટ લખે. ये मारो मोहम्मद मारे जाओ के ना जाओ મોહમ્મદ દવરાય रविया कोणता मारो मोहम्मद તમે ये फोटो પાડ્યો દવરાય હવે આપણા ધોજરા તાલુકા બધે હગાવાલા એકબીજાના બધા દવરાય હગાવાલો હોય દવરાય પણ આપણા ઘરમાં બે ભાગ કરાય એ ન દવરાય બાબુ કાકા. તો તાલુકામાં બે ભાગ ન થાય, સંગઠનમાં બે ભાગ ન થાય. તો બધા ઠાકોરને આગળ લઈ જવા હોય તો સમાજમાં શક્તિ એક જ છે બાબુ કાકા. 2015 થી 2013 થી આ યુવાનો ખૂબ બધા ખાતે દોડી રહ્યા છે. આ સમાજને આગળ લઈ જવા માટે દોડી રહ્યા છે બાબુ કાકા. તો બે ભાગ પાડવાની આપણામાં હિંમત ન હોય, કોઈ સમર્થન આપવાની હિંમત ન હોય તો બે ભાગ થયો તો આપણા ઘરનું કામ નહીં થતું, આપણા તાલુકાનો કોઈ દાડો ઠકડો ના પડે. પંક્તિ યાદ આવે છે તમારી બધાને રજા હોય તો એ પંક્તિ હું બોલી શકું. જનનીની જણ તો ત્રણ નર જણજે ભગત દાતા કે સુરવીર નૈતર રેજે વાંજણી મત ગુવાવજે ચહેરે કા નૂર. આખા તાલુકાની ટીમ તમારો સમગ્ર થોડું તાળી પર હોર રાખો. આગેવાનો બેઠા છે તો થોડું તાળી જરૂર રાખો. કેટલી તમારા મંત્રી ખબર પડે કેટલો ખોટ ખરાબ છે. ડાવા હાથમાં કાગળ અને જમણો હાથ આગળ. જમણો હાથ કયો કહેવાય? આ કહેવાય આ જમણો કહેવાય. ડાવા હાથમાં કાગળ નાખો. કાગળ બધે હાથી ઊંચો કરો. હવે હું પેલો બોલું પાછળ બાદ તમારે ઉતવાળા વચ્ચે બોલવાનું. આજે વિરોલ ગામે
બંધારણ તારીખ 4/1/2026 જે આપણા આગેવાનોએ નક્કી કરેલ અમારું ગામ વિરોલ તાલુકો ધાનેરા 9 ગામોનું પડગનું આ બંધારણનું પાલન કરીશું કરાવીશું ઘરે ઘરે આ બંધારણના સમાચાર પણ આપીશું આ શરીફો આપીશું સદારામ બાપાની સાક્ષીએ આ શપથ લઈએ છીએ 100% પણ આનું પાલન કરાવીશું બંધારણનું ભારત માતા કી જય બોલો સદારામ બાપા કી જય બોલો સદારામ બાપા કી જય